રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમે તમારા બાળકને ફ્રીમાં ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકો છો। રાઇટ ટુ એજ્યુકેશનમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ત્યારબાદ 2 થી 3 રાઉન્ડ જાહેર થતા હોય છે। તેમાંથી કોઈ પણ રાઉન્ડમાં જો તમારા બાળકનું નામ નીકળે તો તમારા બાળકને ખાનગી સ્કૂલમાં ફ્રી એડમિશન મળી જશે। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન 2026 અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરાવાનું ક્યારે શરૂ થશે। મિત્રો, તમને એક વાત જણાવવા ઈચ્છું છું કે અહીંયા હું તમને જે કંઈ પણ માહિતી અત્યારે આપવાનું છું તે સંભવિત કાર્યક્રમ છે, એટલે કે તેમાં થોડો ઘણો ફેર પણ હોઈ શકે છે। તો સૌ પ્રથમ જાહેરનામું, રાઇટ ટુ એજ્યુકેશનનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ માર્ચના પ્રથમ અઠવાડિયામાં હોઈ શકે છે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરાવાનું ક્યારે શરૂ થશે તો 14 માર્ચની આસપાસ ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 માર્ચની આસપાસ, એટલે કે ફોર્મ ભરવાના તમને 10 થી 12 દિવસ મળતા હોય છે, એટલે 26 માર્ચની આસપાસ ફોર્મ ભરવાનું બંધ થઈ જશે। ત્યારબાદ ફોર્મની ચકાસણી, મિત્રો તમે જે રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભર્યું હોય છે તેની ચકાસણી ત્યારબાદ થાય છે અને તે ત્યારબાદ મંજૂર અથવા તો નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવતા હોય છે। જો તમે ફોર્મ ભરવામાં થોડીક પણ ભૂલ કરી હશે તો તમારું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે। એટલે હું તમને સજેસ્ટ કરીશ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, કારણ કે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થશે ત્યારે તમે વગર ભૂલે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેને લગતો વિડીયો હું તરત તમને આપી દઈશ। અને સાથે સાથે તમે અમારી વોટ્સએપ ચેનલને પણ જોઈન કરી શકો છો, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો હવે મુદ્દા પર પાછા આવીએ। ફોર્મની ચકાસણી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં થશે અને ત્યારબાદ પ્રથમ રાઉન્ડ એટલે કે પ્રથમ લોટરી જે છે એ એપ્રિલના બીજા અઠવાડિયામાં જાહેર થશે। આ લોટરી જાહેર થયા બાદ જ તમને ખબર પડે છે કે તમારા બાળકનું રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન થયું કે નહીં। તમારા બાળકનું પ્રથમ રાઉન્ડમાં નામ નીકળે છે તો તમારા બાળકનું એડમિશન થઈ જશે અને બીજો રાઉન્ડ પણ જાહેર થતો હોય છે અને ક્યારેક અમુક કિસ્સામાં ત્રીજો રાઉન્ડ પણ જાહેર થતો હોય છે। મિત્રો, અહીંયા મેં જે તમને તારીખ આપી તે છેલ્લા અમુક વર્ષોના આધારે મેં અંદાજ કાઢેલો છે, જે મેં તમને જણાવેલું છે, પણ જ્યારે ઓફિશિયલ ડેટ ડિક્લેર થશે રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની ત્યારે હું તમને મારી આ યુટ્યુબ ચેનલમાં અને મારા વોટ્સઅપ ગ્રુપમાં જણાવી દઈશ। એટલે જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું તેનો જવાબ આપીશ।